તમે પ્રાર્થના કરો ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ છે માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં નાકાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને પસંદ છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં પેસ ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાં તારા બાપની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. અને તમે પ્રાર્થના કરતા વિદેશીઓની પેઠે અમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે. એ માટે તમે તેઓના જેવા ન થાઓ, કેમ કે જેની તમને અગત્ય છે તે તેની પાસે માંગ્યા અગાઉ તમારો બાપ જાણે છે. આ પ્રભુના વચન છે. આમેન. આપણી નિર્બળતા પર જેને દયા આવે શકે નહીં, એવો નહીં પણ સર્વ વાતે જે આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો, એવો આપણો પ્રમુખ યાજક છે. એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. આપણી સાથે ઈશ્વર સદાય રહે છે. આપણે ગમે તે મુશ્કેલી ચિંતા જે પણ હોય છે તેમાં ઈશ્વર આપણી સાથે રહે છે. ગઈકાલ હતા, આજે હતા અને આવતીકાલ પણ છે. તે વિશ્વાસ સાથે આપણે ગાઈએ ભવર કે બીછું. कहता है थम जा, तू मेरी
ઈશ્વરે આપણને આપી છે ને એની માટે આપણે ગીત ગાઈશું કે યે જિંદગી તેરી મહિમા. ये जिंदगी तेरी महिमा गाती रहे.
પિતા, અમે અમારા સ્તુતિના અર્પણો સાથે અમારા જીવનોનું જીવતું અને પવિત્ર અર્પણ તમને અર્પીએ છીએ, જેનો સ્વીકાર કરો બાપ. આમેન.
દરેક દિવસ આપણને આપે છે અને ઓગસ્ટ માસ એ આપણે જાણીએ છીએ કે પ્રાર્થનાનો મહિનો, પ્રેયર મંથ તરીકે આપણે ઉજવીએ છીએ. તમે જોશો તો 4મી તારીખે એટલે પહેલો રવિવાર એ આપણે પ્રેયર રિટ્રીટ રાખેલી હતી. ત્યાર પછી આખું અઠવાડિયું આપણે ઘરે ઘરે કોટેજ પ્રેયર મીટિંગ રાખેલી હતી અને જે લોકોએ ઘર ખુલ્લા રાખ્યા એને માટે ઈશ્વર પિતાનો આભાર. 15મી તારીખે પ્રભુના સેવકે આ સ્થળે કુટુંબ વિશે એક અમુક પડકારજનક સંદેશાઓ આપ્યા, એની સાથે પ્રાર્થનાને પણ એટલું જ મહત્ત્વ આપ્યું હતું. જો ખ્રિસ્તી વ્યક્તિ છે તો એને માટે પ્રાર્થના એ એક હથિયાર હોય છે. મેહુલ સાહેબે કદાચ આ સ્થળેથી કે નીચેથી કીધેલું હતું કે ખ્રિસ્તી વ્યક્તિ પાસે તારણ પછીનું જો કોઈ હથિયાર હોય તો એ પ્રાર્થના છે. તારણ પછી જો કોઈ જોરદાર હથિયાર હોય, તાકાતવર હથિયાર હોય તો એ પ્રાર્થના છે. અને આપણે ઘણી બધી વખત કહીએ છીએ કે પ્રાર્થના પરિસ્થિતિને બદલી નાખે છે. પ્રાર્થના પરિસ્થિતિને બદલી નાખે છે. દરેક ધર્મમાં પ્રાર્થનાને મહત્ત્વ આપવામાં આવે છે. હિન્દુ લોકો નિત્ય પ્રાર્થના કરતા હોય છે, નિત્ય મંદિરમાં જતા હશે. બૌદ્ધ ધર્મ પણ રટણ કરે છે. બૌદ્ધ ધર્મમાં પ્રાર્થના માટે રટણ કરવામાં આવે છે. મુસલમાન લોકો તમે જોશો તો દિવસમાં 5 વાર પ્રાર્થના માટે નમતા હોય છે, જેને નમાઝ કહેવામાં આવે છે, પ્રાર્થના માટે નમતા હોય છે. ખ્રિસ્તી વ્યક્તિ ક્યારે પ્રાર્થના કરે છે? રવિવારે? ના, દરેક વ્યક્તિ દરરોજ પ્રાર્થના કરે છે. અને સાહેબે, મેહુલ સાહેબે એકવાર એવું કીધું, જો કે અઠવાડિયામાં 46 મિનિટ પ્રાર્થના કરે છે ખ્રિસ્તી વ્યક્તિ. હવે એને કઈ રીતે ગણ્યું એ મને ખબર નથી, પણ હું માનું છું ત્યાં સુધી અઠવાડિયામાં 46 મિનિટ પ્રાર્થના એટલે તમે વિચાર કરો કેટલી મિનિટ, એક અઠવાડિયાની કેટલી મિનિટ થાય, અને એનો દશાંશ ગણો તો 46 તો ન જ થાય, ઘણું બધું થાય. પણ આપણે એવું નથી કહેતા કે પ્રાર્થના લાંબી કરવી જોઈએ. જે આજે મારો વિષય છે એ માથીની સુવાર્તા, એનો 6ઠ્ઠો અધ્યાય, બહુ 4 જ કલમ લીધી છે. 5, 6, 7 ને 8 4 જ કલમ લીધી છે. ને એમાં એક ઠેકાણે એવું લખેલું છે કે વિદેશીઓની પેઠે, તમારી પ્રાર્થના વિદેશીઓની પેઠે લવારો કરનારી ન હોવી જોઈએ. લવારો કરનારી ન હોવી જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરતા હતા તો એ બહુ ટૂંકી પ્રાર્થના કરતા હતા. બાઇબલમાં ઘણા બધા ઠેકાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરતા બતાવવામાં આવેલા છે. માથીની સુવાર્તાના 14મા અધ્યાયમાં 23મી કલમમાં લખેલું છે કે તેણે આખી રાત પ્રાર્થના કરી. પહાડ પર પ્રાર્થના કરવા માટે જાય છે. સાંજ પડી અને તે પ્રાર્થના કરવા માટે જાય છે. પોતાના વિરોધીઓને માટે એ પ્રાર્થના કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરે છે, પોતાના વિરોધીઓને માટે પ્રાર્થના કરે છે. અને વચન એમ કહે છે કે 2 અથવા 2 થી વધારે એક ચિત્તના થઈને પ્રાર્થના કરશે તો હું તેની પ્રાર્થનાને કાને ધરીશ. આ વચનમાંથી હું કહું છું, લુકની સુવાર્તાના 18મા અધ્યાયમાં લખેલું છે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં જોઈએ. અને ત્યાર પછી એ ન્યાયાધીશ અને એક વિધવા સ્ત્રીનો દ્રષ્ટાંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત લુકની સુવાર્તાના 18મા અધ્યાયમાં કહે છે. અને જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પવિત્ર આત્મા આપણને હિંમત આપે છે. પ્રભુની સાથે જ્યારે આપણી વાતચીત, કોમ્યુનિકેશન આપણું ચાલતું હોય છે ત્યારે ઘણી બધી વખત બળ આપતા હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મુશ્કેલીમાં મુકાય છે અને પ્રાર્થના કરે છે
ત્યારે દૂતો એને બળ આપતા હોય છે. લુકની સુવાર્તાના 22મા અધ્યાયની 43મી કલમમાં એમ લખેલું છે. જસ્ટિનભાઈ જરાક તમારી પાસે માઇક લઈને વાંચજો. લુકની સુવાર્તા 42મો અધ્યાયને 22મા અધ્યાયને 43મી કલમમાં શું લખે છે? લુકની સુવાર્તા 22મો અધ્યાય અને 43મી કલમ. આકાશમાંથી એક દૂત તેને બળ આપતો દેખાયો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે જૈતુન પહાડ ઉપર જાય છે ત્યારે એ પ્રાર્થના કરે છે. એના શિષ્યો યોહાન, યાકૂબ અને પીટર એ દૂરના ભાગમાં બેઠા છે અને કહે છે કે તમે અહીંયા બેસો, હું પ્રાર્થના કરવાને માટે જાઉં છું. એ પ્રાર્થનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પસીનો એ લોહી જેવો બની જાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતાને કહે છે કે પિતા, બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો, છતાં પણ મારી નહીં, તમારી ઈચ્છા પૂર્ણ થાઓ. બોલાવો, આ પ્રાર્થના કર્યા પછી પ્રભુના દૂતો એ ઈસુને બળ આપતા હતા. ઈસુને બળ આપતા હતા. જ્યારે પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે પવિત્ર આત્મા પોતાના દૂતોને મોકલીને આપણું રક્ષણ કરે છે, આપણી પ્રાર્થનાને પ્રાધાન્ય આપે છે. એ જ રીતે જ્યારે માથીની સુવાર્તામાં 4થા અધ્યાયમાં પ્રભુ જ્યારે એનું પરીક્ષણ કરવામાં, શેતાનથી પરીક્ષણ કરવામાં આવે છે અને 40 દિવસ ઉપવાસ કરે છે, રાનમાં પર્વત ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપવાસ કરે છે, એનું પરીક્ષણ થાય છે, ત્યારે એમ લખેલું છે 4થો અધ્યાય, માથીની સુવાર્તા 4થો અધ્યાયના 11મી કલમમાં, ત્યારે શેતાન તેને મૂકીને જાય છે અને જુઓ, દૂતોએ તેની પાસે આવીને તેની સેવા કરી. જો પ્રાર્થના કરવામાં આવે તો દૂતો, પ્રભુના દૂતો પ્રભુની સેવા કરી, ઈસુની સેવા કરવા માટે તૈયાર હતા. અને વાલાઓ, એટલે જ પ્રભુ કહે છે કે તમે પ્રાર્થના કરો, બળ પ્રભુ દૂતો બળ આપશે, શેતાનની સામો થવાને માટે આપણને બળ આપશે. તમે જો પ્રાર્થના કરશો તો દૂતો તમારી સેવા કરવા માટે તૈયાર થશે. વાલાઓ, એટલે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દિવસમાં ઘણી બધી વખત પ્રાર્થનાને માટે જતા હતા અને પોતે પ્રાર્થના કરતા હતા. હું તમારી આગળ રેફરન્સ લાવું છું, વાંચતો નથી, વાંચવા માટે હું કહેતોય નથી. યોહાનની સુવાર્તાના 17મા અધ્યાયની 1લી કલમથી આખો અધ્યાય, યોહાનની સુવાર્તા 17મો અધ્યાય 1લી કલમથી 26મી કલમ સુધી તમે જોશો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની દેવ બાપને પ્રાર્થના છે. 3 વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અધ્યાયની અંદર કહે છે કે ઓ મારા બાપ, ઓ પિતા, ઓ મારા બાપ કહીને પોતાના માટે અને લોકોને માટે, પોતાના શિષ્યોને માટે, જે લોકોએ વચન સાંભળ્યા છે એને માટે પ્રાર્થના કરતા જોવા મળે છે. આખો અધ્યાય પ્રાર્થના માટેનો અધ્યાય છે. તમે ઘરે જઈને શાંતિથી વાંચજો. વાલાઓ, પ્રભુ પોતે પ્રાર્થના કરતા હતા, એને બળ મળતું હતું, પ્રભુ દૂતો એની સેવા કરતા હતા. શા માટે? એ પ્રાર્થના કરીને પ્રભુની સાથે પોતાના સંપર્કમાં રહેતા હતા. યોહાનની સુવાર્તાના 11મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ 41 ને 42મી કલમમાં, જ્યારે લાજરસ મરણ પામે છે અને 4 દિવસ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેથાનિયામાં આવે છે, ત્યારે જઈને પ્રાર્થના કરે છે. પ્રભુની પ્રાર્થના કરે છે. પ્રભુને કહે છે, ઈશ્વરને કહે છે કે પિતા, તું મારી વાત સાંભળે છે અને માટે હું તને ધન્યવાદ આપું છું. અને પછી એ દાઉદને કહે છે, લાજરસને કહે છે કે બહાર આવ, અને લાજરસ બહાર આવે છે. લુકની સુવાર્તા 3જો અધ્યાય ને 21મી કલમમાં પોતે જ્યારે બાપ્તિસ્મા એમનું થવાનું હતું એ પહેલાં આખી રાત એને પ્રાર્થના કરી. યોહાન મારફતે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બાપ્તિસ્મા થવાનું હતું ત્યારે આખી રાત પ્રભુના આ સેવકે પ્રભુના પોતાના પિતાની પાસે પ્રાર્થના કરી. 12 શિષ્યો, લુકની સુવાર્તાના 6થા અધ્યાયની 12મી કલમમાં લખ્યું, 12 શિષ્યોની પસંદગી કરવામાં આવે છે. ત્યારે આગલી આખી રાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શિષ્યોની પસંદગી કરવાના માટે પ્રાર્થના કરે છે. ભલાઓ, જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરતા હોય
તો મારે ને તમારે તો પ્રાર્થના કરવાની જરૂર જ છે. અને એટલે જ આ આખો માસ આપણે પ્રાર્થના મંથ તરીકે ઉજવીએ છીએ. અને પ્રાર્થનાને એટલે એના સિવાય એવું નથી કે હવે પછીના દરેક મહિનામાં ઠેઠ હવે પછીનું જે જુલાઈ માસ આવે ત્યાં સુધી આપણે પ્રાર્થના નથી કરવાની. પ્રાર્થના તો ચાલુ જ રાખવાની હતી, પણ આ મંથને આપણે પ્રાર્થના પ્રેયર મંથ તરીકે ઉજવીએ અને પ્રાર્થનાને પ્રાધાન્ય આપીએ, પ્રાર્થના માટે વર્કશોપ કરીએ, પ્રાર્થનાનું જે મહત્ત્વ છે એની આપણને જાણ કરવામાં આવે. એનું કારણ છે કે જો જૂના કરારમાં તમે જોશો તો દરેક સેવકો પવિત્ર આત્મા એમની પાસે હતો ત્યારે પ્રાર્થના કરતા હતા, પવિત્ર આત્મા ન હતો ત્યારે પણ પ્રાર્થના કરતા હતા. અને પ્રાર્થનાના પરિણામો એ લોકોએ મેળવેલા છે. હન્નાની પ્રાર્થના તમે જોશો તો પહેલું સમયલ અને પહેલું અધ્યાયની બીજી કલમમાં હન્નાની પ્રાર્થના આવે છે. ઇબ્રાહીમની પ્રાર્થના ઉત્પત્તિનો 18મો અધ્યાય, અને એમાં જ્યારે 3 વ્યક્તિ ઇબ્રાહીમની પાસે આવે છે સદોમ અને ગોમોરાનો જ્યારે નાશ થાય પહેલાં, ત્યારે એ પોતાના લોકોને બચાવવાના માટે દૂતોની સાથે 2 દૂતો હતા, 2 જણ એવું લખેલું છે, એની સાથે વાર્તાલાપ કરે છે. બે જણ ચાલ્યા જાય છે અને પછી જે ઈશ્વરનો દૂત હતો એની સાથે વાર્તાલાપ કરીને એ પ્રાર્થના કરે છે કે આ શહેરની અંદર 50 જો ન્યાયી વ્યક્તિ હશે તો પ્રભુ તો આ શહેર ઉપર તું તારો જે વિનાશ છે એ વિનાશ લાવીશ. અને પ્રભુ એમ કહે છે કે ના, જો 50 વ્યક્તિ ન્યાયી હશે તો હું આ શહેરનો નાશ નહીં કરું. ત્યાર પછી ફરીને કહે છે કે પ્રભુ માફ કરજે, હજુ એકવાર બોલું છું, 45 વ્યક્તિ ન્યાયી હશે તો, 40 વ્યક્તિ ન્યાયી હશે તો, 30 વ્યક્તિ ન્યાયી હશે તો તું તારો કોપ આ શહેર ઉપર વરસાવીશ. અને પ્રભુના એ વ્યક્તિએ કીધું કે ના, તો પણ હું આ શહેર ઉપર વિનાશ નહીં લાવું. છેલ્લે અબ્રાહમ એમ કહે છે કે હવે એકવાર મારી વિનંતીને તું ધ્યાને લે. 10 વ્યક્તિ, જો 10 વ્યક્તિ ન્યાયી હશે તો તું તારો કોપ વિનાશ આ શહેર ઉપર લાવીશ. વાલાઓ, અબ્રાહીમને પણ પ્રાર્થના કરવાની જરૂર હતી, જેને કહેવાય છે વિશ્વાસનો પિતા. યાકૂબનો પત્ર તમે વાંચશો એમાં લખેલું છે કે ઇબ્રાહીમ એ વિશ્વાસનો પિતા હતો, એને પણ પ્રભુની પાસે પ્રાર્થના કરવાની જરૂર પડતી હતી. મૂસાની પ્રાર્થના તમે જોશો નિર્ગમનનો 8મો અધ્યાય અને 12મી કલમથી 13મી કલમ દેડકા માટે પ્રાર્થના કરે છે, દેડકા નાશ પામે એના માટે. સમુએલની પ્રાર્થના, સમુએલને પ્રાર્થના કરે છે. તમે જોશો તો પહેલું સમુએલ 7મો અધ્યાય અને 5મી કલમ, અને પછી પહેલું રાજા 3જો અધ્યાય 4થી કલમથી 13મી કલમ સુધીમાં એમેન એજન ત્યાર પછી નામ પાડવામાં આવે છે. ત્યારે એ સમુએલની પ્રાર્થના પ્રભુના સેવકની પ્રાર્થના હતી અને પ્રભુ એ પ્રાર્થનાને ગ્રાહ્ય રાખે. એલિસાની પ્રાર્થના, સુનામીનો દીકરો, સારા પત્ની સુનામીનો દીકરો મરણ પામે છે અને એમ લખેલું છે કે એલિસા તો એના ઘરમાં રહેતો હતો, દુકાળ હતો, અને એ સ્ત્રી પોતાના ઘરમાં એલિસાને રાખતી હતી અને એ છોકરો મરણ પામે છે. અને મરણ પામ્યા પછી એલિસા પ્રાર્થના કરે છે, એની ઉપર ચત્તો સૂઈને પ્રાર્થના કરે છે અને એમ લખેલું છે કે છોકરો જીવતો થાય છે. હિજકિયાની પ્રાર્થના, આ બધા પ્રભુના સેવકો છે કે જે લોકો પ્રાર્થના કરતા હતા અને બળ મેળવતા હતા. હિજકિયા તો રાજા હતો, નામાંકિત રાજા હતો, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જે સેવા કરતો હતો એ પ્રકારનો રાજા હતો. એણે પણ પ્રભુ કહે છે કે હવે તારું મરણ, પ્રભુના સેવક મારફતે કહેવામાં આવે છે કે તારું મરણ હવે નજીક છે. એ માંદો પડ્યો અને એણે ભીત તરફ મોં રાખીને પ્રાર્થના કરી અને પ્રભુએ એની પ્રાર્થના સાંભળી અને પ્રભુના સેવકને કહે છે કે જઈને તું હિજકિયાને કહે કે મેં તને 15 વર્ષનું તારું આયુષ્ય વધારી દીધું છે. અને પ્રભુનો સેવક હિજકિયા પ્રભુની સાથે વાર્તાલાપ કરે છે કે છાંયડો 5 ફૂટ કે 10 અંશ પાછળ જાય, આગળ જાય, અને એ પ્રમાણે ઈશ્વરની કસોટી કરે છે. પણ પ્રભુ એની પ્રાર્થના સાંભળે છે. દાઉદની પ્રાર્થના, યાબેસની પ્રાર્થના, એલિયાની પ્રાર્થના, એલિઝાની પ્રાર્થના, બીજી વખત યુનાની પ્રાર્થના. ઘણા લોકો પ્રભુના સેવકોને માટે જ્યારે પાઉલ અને સિલાસ
પિત્તર અને પ્રભુના શિષ્યો જ્યારે જેલમાં હતા ત્યારે ઘણા લોકો એ લોકો માટે પ્રાર્થના કરતા હતા. પિત્તરને માટે, પાઉલને માટે, સિલાસને માટે પ્રાર્થના કરતા. અને એમ લખેલું છે કે કેદખાનાના દરવાજા ખુલી જાય છે, સાંકળોથી બાંધેલા સેવકોની સાંકળો છૂટી જાય છે અને તેઓ મુક્ત બને છે. એ શા માટે બને છે? એનું કારણ હતું કે લોકો પોતાના ઘરે પોતાના પ્રભુના સેવકોને માટે પ્રાર્થના કરતા હતા. વાલાઓ, હું ને તમે પણ પ્રાર્થના કરીએ છીએ અને એ પ્રાર્થના પ્રભુ સાંભળે છે. પ્રભુ એ પ્રાર્થના સાંભળે છે. પણ આજે નાની નાની પ્રાર્થના માટે પણ હું તમારી આગળ રજૂઆત કરું છું. ઘણી બધી લાંબી પ્રાર્થના હોય છે, ઘણી બધી ટૂંકી પ્રાર્થના હોય છે. પ્રભુનો આ સેવક માથથી સુવાર્તામાં 6 અધ્યાયની 7મી કલમમાં લખે છે, તમે પ્રાર્થના કરતા બિન યહૂદીઓની જેમ બકવાસ ન કરો, કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવે છે. ઘણું બોલવાથી અમારું સાંભળવામાં આવે છે. જો તમે પ્રેક્ટિકરનું પુસ્તક એમાં નિકોલાઈતીના કામો એ વિશે જો તમે બરાબર અભ્યાસ કરશો તો નિકોલાઈતીના કામો એવા હતા કે જેટલું વધારે પાપ કરો, જો તમારે કૃપા વધારે મેળવવી હોય, કૃપા પ્રભુ તરફથી વધારે મેળવી તો વધારે પાપ કરો. વધારે પાપ કરશો તો વધારે કૃપા મળશે. ઓલું કહેવાય છે ને કે લોન મોટી લ્યો પછી હાથ ઊંચા કરી દેવાના. પ્રભુ એમ કહે છે કે વધારે બોલવાથી આજે વિદેશીઓની માફક જો તમે ફરોશીનો લગભગ લુકની સુવાર્તાના 18મા અધ્યાયમાં આવે છે, દાણી અને ફરોશી પ્રાર્થનાને માટે જાય છે. ફરોશી મોટે મોટે અવાજે પ્રાર્થના કરે છે, હું આના જેવો નથી, હું આટલું કરું છું, આટલું દાન આપું છું, ઉપવાસ રહું છું, આમ કરું છું, તેમ કરું છું, અને લાંબી લાંબી પ્રાર્થના કરે છે. અહીંયા માથીની સુવાર્તાના 6 અધ્યાયની અંદર પ્રભુ પ્રાર્થના કરતા શીખવે છે. ત્યાર પછી જે 9મી કલમ છે એમાં પ્રભુની શીખવેલી પ્રાર્થના આવે છે, ઓ આકાશમાંના અમારા બાપ. પણ એમ લખેલું છે કે ઘણા બોલવાથી અમારું સાંભળવામાં હતું, પણ તમારે ઘણું બોલવાનું નથી. નાની નાની પ્રાર્થના પ્રભુ સાંભળે છે એવું બાઇબલ આપણને બતાવે છે. માથીની સુવાર્તા એનો 25મો અધ્યાય ના 8મો અધ્યાય 23થી 25 કલમ ઝડપથી વાંચો આપણે જસ્ટિનભાઈ. અને તે હોળી પર ચડ્યો ત્યારે તેના શિષ્યો તેની સાથે ગયા, અને જુઓ સમુદ્રમાં એવું મોટું તોફાન થયું કે તે હોળી મોજાઓથી ઢંકાઈ ગઈ, પણ તે પોતે ઊંઘતો હતો. ત્યારે તેઓએ તેની પાસે આવી તેને જગાડીને કહ્યું કે, ઓ પ્રભુ, અમને બચાવ, અમે નાશ પામીએ છીએ. અને તે તેઓને કહે છે કે, ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા વાસ્તે ભયભીત થયા છો? પછી તેણે ઉઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યા અને મહાશાંતિ થઈ. ત્યારે તે માણસોએ અચરજ થઈને કહ્યું કે એ સી તરહનું માણસ છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે. જો નાની પ્રાર્થના, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સૂતા હતા, તોફાન થાય છે, હોડીની અંદર કદાચ પાણી ભરાય અને લોકોને એમ કે હવે આપણે મરી જઈશું. ત્યારે પ્રભુના શિષ્યો પ્રભુને શું કહે છે? ઓ પ્રભુ, અમને બચાવો, અમે નાશ પામીએ છીએ. બહુ ટૂંકી પ્રાર્થના છે. ઓ પ્રભુ, અમને બચાવો, અમે નાશ પામીએ છીએ. અથવા તો ઓ પ્રભુ, અમને બચાવો, અમે નાશ પામીએ છીએ, અમને બચાવો. પ્રભુ એ પ્રાર્થના સાંભળે છે. માથીની સુવાર્તા એનો 14મો અધ્યાય અને 30મી કલમ એમાં પણ એવું જ લખ્યું છે, ઓ પ્રભુ, મને બચાવો. જ્યારે પ્રભુ પાણીમાં ચાલતા ચાલતા હોળી પર આવે છે, હોળી તરફ આવે છે, અને પિત્તર અને એના શિષ્યો જોવે છે કે આ તો ભૂત છે. પાણી પર ચાલતા ઈસુને જોઈને એમ કહે છે કે આ તો ભૂત છે. અને પછી જોવે છે આ તો ઈસુ છે. અને પછી પ્રભુને પિત્તર એમ કહે છે, પ્રભુ, મને પણ તું કહે કે હું પાણીમાં ચાલું. અને પ્રભુ એને કહે છે કે તું ચાલ. અને વિશ્વાસથી ચાલવાની શરૂઆત કરે છે અને સંદેહ લાવે છે, શંકા લાવે છે. શું થાય છે ત્યારે પિત્તર એમ કહે છે કે ઓ પ્રભુ, મને બચાવો. બોલો. ત્યાર પછી માથીની સુવાર્તાના 15મા અધ્યાયની 25મી કલમમાં પણ પ્રભુ એમ લખે છે, ઓ પ્રભુ, મને મદદ કરો. એમાં લાગે સુનામી. એક સ્ત્રી છે કે જે બિન યહૂદી સ્ત્રી છે, એ પ્રભુની પાસે આવે છે અને એના દીકરા માટે રજૂઆત કરે છે અને એમ કહે છે કે ઓ પ્રભુ, મને મદદ કરો. લુકની સુવાર્તામાં 23મા અધ્યાયની 42મી કલમમાં મરતો ચોર
એ પણ એક નાની એવી પ્રાર્થના કરે છે. આજુબાજુમાં જે બે ચોર હતા, એકનું નામ દિમસ હતું જે જમણી બાજુ હતો, અને ગુસ્તાફ એ ડાબી બાજુ હતો. ગુસ્તાફ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઠેકડી ઉડાડે છે મરતા મરતા પણ, અને દિમસ એમ કહે છે કે ઓહ, તું ને હું તો જે કાર્ય કર્યું છે એ ભોગવીએ છીએ, એનું ફળ ભોગવીએ છીએ, પણ આ ઈસુ તો નિર્દોષ છે. અને પછી ઈસુને નાની એવી પ્રાર્થના કરે છે કે ઈસુ, જ્યારે તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. અને બાઇબલ એમ લખે છે કે ઈસુએ એને જવાબ આપ્યો કે તું આજ મારી સાથે પારાદેશમાં હોઈશ. આ એક નાની પ્રાર્થના છે. માર્કની સુવાર્તાના 10મા અધ્યાયમાં બારતીમાય જે આંધળો હતો, એ જે રસ્તાની કોરે ભીખ માંગતો હોય છે, અને એને ખબર પડે છે કે અહીંથી ઈસુ પસાર થાય છે, અને ઈસુની પાસે એ આવવાને માટે પ્રયત્ન કરે છે કે એના શિષ્યોને બીજા લોકો એને ધમકાવીને રોકે છે, પણ ઈસુ એમ કહે છે કે ના, એ વ્યક્તિને મારી પાસે લાવો. અને ઈસુ એને કહે છે કે તારે હું તને શું આપું, અથવા તો તારે શું જોઈએ છે. અને એ સામાન્ય પ્રાર્થના કરે છે, પ્રભુ હું દેખતો થાવ. તિમાઈનો દીકરો બારતીમાય ઈસુને કહે છે કે મારે બીજું કશું નથી જોતું. સુલેમાન રાજાને પણ આ જ પ્રકારે 2 વાર દર્શનમાં ઈશ્વરે યહોવા દેવે કીધેલું હતું કે તું માંગ, હું તને જે જોઈએ હું આપું. એણે શું માંગ્યું? કે મને ન્યાય કરવાને માટે બુદ્ધિ, સામર્થ્ય અને બળ આપ. હું લોકોનો ન્યાય કરી શકું એના માટે જે કૌશલ્ય જોઈએ છે એ તું મને આપ. એ જ વસ્તુ આ બારતીમાય પ્રભુની પાસે માંગે છે. પ્રભુ મારે બીજું કશું નથી જોતું, હું દેખતો થાવ. હે પ્રભુ, હું દેખતો થાવ, એ જ મારે જોઈએ છે, એ જ મારી વિનંતી છે, એ જ મારી પ્રાર્થના છે. ને બાઇબલમાં લખેલું છે માર્કની સુવાર્તાના 10મા અધ્યાયમાં કે માણસ દેખતો થાય છે. દાણી, લુકની સુવાર્તાના 18મા અધ્યાયમાં ફરોશીને દાણી વિશે મેં તમારી એક રજૂઆત કરી. દાણી છાતી ખૂટીને પ્રભુને પ્રાર્થના કરે છે, પ્રભુ તું મને માફ કર, હું પાપી છું. નાની પ્રાર્થના, હું પાપી છું. છાતી ખૂટીને કહે છે હું પાપી છું, મુझ પર દયા કર. અને પ્રભુ એમ કહે છે કે 2 વ્યક્તિમાંથી એની પ્રાર્થના સાંભળવામાં આવી. ભલાઓ, જો આ બધા વ્યક્તિઓની પ્રાર્થના સાંભળવામાં આવે છે, તો ક્યારેક એવું પણ બને છે કે મારીને તમારી પ્રાર્થના પણ સાંભળવામાં આવતી નથી. ક્યાંક આપણે પાછા પડીએ છીએ. થોડાક ઉદાહરણો હું તમારી આગળ લાવું છું, હું લાંબો સમય તમારી પાસે લઈ. પેલું આવેલ છે કે જો પ્રાર્થના ન સાંભળવામાં કારણો ગોતવામાં આવે તો પેલું કારણ એ છે કે પાપ, છુપાયેલું પાપ એ પ્રાર્થનાને માટે દિવાલ બની જાય છે. યશાયા પ્રબોધકનું પુસ્તક, એનો 59મો અધ્યાય અને 1-2 કલમ જસ્ટિન સાહેબ વાંચજો. જસ્ટિનભાઈ, જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, તેનો કાન એવો મન થયો નથી કે તે સાંભળી ન શકે, પણ તમારા અપરાધો તમારા ને તમારા દેવની વચ્ચે ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારા પાપોએ તેનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે સાંભળે નહીં. તમે વિચારો શું લખે છે કે યહોવાનો હાથ એટલો ટૂંકો નથી થઈ ગયો અને એના કાન એટલા બહેરા નથી થઈ ગયા કે તમારી વિનંતીઓ, તમારી અરજો ઈશ્વર સાંભળે નહીં. પણ અપરાધો, પાપો એ દિવાલ સમાન બને છે. ઈશ્વર અને મારી સમક્ષ, મારી વચ્ચે દિવાલ બને છે, જેથી આપણા પાપોને લીધે આપણી પ્રાર્થનાઓને સાંભળવામાં આવતી નથી. ગીતશાસ્ત્ર 66મો અધ્યાય 18મી કલમમાં આમ લખેલું, જો હું મારા હૃદયમાં દુષ્ટતા કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળશે જ નહીં. જો હું મારા હૃદયમાં દુષ્ટતા કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળશે નહીં. દુષ્ટતા એ પાપ છે. અને ગીતશાસ્ત્ર 1 અધ્યાયની અંદર ચોખ્ખું લખેલું છે કે જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓની સાથે બેસતો નથી, ને પાપીઓની સાથે ઊભો રહેતો નથી અને નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. શા માટે ધન્ય છે? કારણ કે જો તમે નિંદાખોરોની સાથે બેસશો, પાપીઓને બેસશો, દુષ્ટોની સાથે બેસશો, તો મારાના તમારા વિચારો એના જેવા હશે. અને એ વિચારો જ્યારે પ્રાર્થનામાં તમે રજૂ કરશો તો પ્રભુ એ પ્રાર્થના સાંભળતો નથી. અપરાધો માટે આ પ્રમાણ લખેલું છે માથીની સુવાર્તા 6 અધ્યાય 14-15 કલમ. પણ જો તમે માણસોને તેઓના અપરાધો માફ નહીં કરશો તો તમારા પિતા તમારા અપરાધો પણ તમને માફ નહીં કરે. આપણે પ્રભુની જે શીખવેલી પ્રાર્થના છે એમાં આ જ બાબત આવે છે.
કે મારા અપરાધો તું મને માફ કર. વાલાઓ, છુપાયેલું પાપ, છુપાયેલા અપરાધો એ મારીને તમારી પ્રાર્થના સાંભળતા નથી. બીજી બાબત આવે છે સ્વાર્થીપણું. યાકૂબ 4 અધ્યાય અને 3 કલમમાં તમે માંગો છો તે પામતા નથી, કેમ કે તમે પોતાના મોજ શોખ પર ખર્ચી નાખવાના ખરાબ ઈરાદાથી માંગો છો. આપણી માંગણી સ્વાર્થી હોય છે. હું મારા માટે માંગુ છું, અને પછી આપણે કહીએ છીએ પ્રભુ સાંભળતા નથી. લૂકની સુવાર્તાના 10મા અધ્યાયમાં ભલો સમરૂની ખૂબ જ ઉત્તમ દ્રષ્ટાંત છે. બીજાના માટે પોતાના જીવનમાં મળેલા દરેક વસ્તુઓ વાપરી નાખે છે, એનો યોગ્ય કારભાર કરે છે, અને મને ને તમને પ્રભુ એમ કહે છે કે એણે જે કર્યું એવું તમે કરો. સ્વાર્થીપણું આપણા જીવનમાં હશે તો આપણી પ્રાર્થના સાંભળવામાં આવશે નહીં. લૂકની સુવાર્તાના 18મા અધ્યાયની 11મી કલમમાં ફરુસી એમ લખે છે કે હું પાપી નથી, આના જેવો હું પાપી નથી. હું મારું આટલું દાન આપું છું, આટલું આમ કરું છું, 2-3 વખત અઠવાડિયામાં ઉપવાસ કરું છું. આ બધી બાબતો એ પ્રાર્થના ન સાંભળવા માટેના કારણોમાં આવે છે. ત્રીજી બાબત આવે છે કે સંદેહ વગર ને વિશ્વાસ વગરની પ્રાર્થના પ્રભુ સાંભળતા નથી. યાકૂબનો પત્ર એનો 1 અધ્યાય અને 5 અને 7 કલમ આ પ્રમાણે કહે છે, તમારામાં જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, ઈશ્વર જે સર્વ ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી માંગો એટલે તે તમને આપવામાં આવશે. પરંતુ કોઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માંગવું જોઈએ. જો વિશ્વાસથી નથી માંગતા તો મારીને તમારી વિનંતીને, માંગણીને પ્રભુ માન્ય કરતા નથી. ધીરજ બહુ જરૂરી છે. દરેક વ્યક્તિ આજે પ્રાર્થના કરે ને ઇન્સ્ટન્ટ ઓલું ફૂડ છે ને, ઇન્સ્ટન્ટ ફૂડ એની જેમ અપેક્ષા રાખે છે. હા, પ્રભુ કરવાને માટે સમર્થ છે. મરતા ચોરને પ્રભુએ કીધું તો આજ મારી સાથે પારાદેશમાં હોય, તરત જ કીધું. એમાં 2 કલાકની રાહ જોઈ નથી ઈશ્વરે. પણ આપણી માંગણી કેવી છે એના આધારે, અને આપણે કઈ રીતે ઈશ્વરની પાસે ખુલ્લા મને માંગીએ છીએ એ બહુ જરૂરી છે. તમે જાણો છો માથીની સુવાર્તાના 19મા અધ્યાયમાં એક વ્યક્તિ પ્રભુની પાસે અનંતકાળનું જીવન પ્રાપ્ત કરવા માટે આવે છે, અને એ કહે છે કે હું બધી આજ્ઞાઓ પાળું છું. અને પછી શું કરે છે? પ્રભુ કહે છે કે હા, તો એક કામ કર, તારી પાસે જે છે એ તું વેચી નાખ અને જઈને નાણાં આવે ગરીબોને આપી દે ને મારી પાછળ ચાલ. એને વિશ્વાસ ન હતો, એની પાસે સંપત્તિ ઘણી હતી. એને એવું હતું કે હું જો નાણાં દાનમાં આપી દઈશ, હું નાણાં વગરનો બની જઈશ, તો પછી હું તો ભિખારી બની જઈશ. એને વિશ્વાસ નહોતો ઈસુની ઉપર. ઈસુ કહે છે કે જો તારે અનંત જીવન મેળવવું છે તો તું મૂકી દે, તારી પાસે જે છે મૂકી દઈશ તો તું મારી પાછળ ચાલીશ અને તને અનંત જીવનનો વારસો મળશે. વાલાઓ, વિશ્વાસ અને સંદેહ, ધીરજ. મેં તમને કીધું ધીરજ રાખીને આગળ વધવાનું છે. બહુ મોટી બાબત જો આપણા જીવનમાં હોય કે પ્રભુ આપણી પ્રાર્થના નથી સાંભળતા, એમાં અનઅજ્ઞાનીપણું એ જરૂરી છે. પ્રભુ જે આપણે આજ્ઞા આપે છે એ આજ્ઞા આપણે પાળવાને માટે તૈયાર નથી. ઇબ્રાહિમને કીધું કે તું જઈને તારા દીકરાનું મોરિયા પહાડ પર દંડયાર્પણ કર. ઈશ્વરે આજ્ઞા કરી અને એબ્રામ તૈયાર થઈ ગયો, પોતાના એકના એક દીકરાને લઈને મોરિયા પહાડ પર જાય છે અને દંડયાર્પણ કરે છે. વલાઓ, એ આજ્ઞા હતી. નૂહને કહેવામાં આવે છે કે તું વહાણ બનાવ, અને એની લંબાઈ, ચોડાઈ અને પહોળાઈ એને આપવામાં આવી, અને કહે છે કે તારા પત્ની અને તારા જે બાળકો છે એ પત્નીની સાથે તું અંદર જા, અને દરેક પશુ પક્ષી અને જીવાતો છે, જીવતા પ્રાણીઓ છે, એની એક એક જોડ તું અંદર લે. એણે આજ્ઞાને પાળી, અને એમ લખેલું છે કે નૂહ અને એનું પરિવાર એ 40 દિવસના વરસાદમાં, તોફાનમાંથી બચી જાય છે. વાલાઓ, જો ઈશ્વરને આજ્ઞાને આપણે પાળીશું તો પ્રભુ ચોક્કસ મારીને તમારી પ્રાર્થના સાંભળશે. આળસ, નીતિવચનમાં લખેલું છે, કીડીઓ પાસે જઈને તું શિક્ષણ મેળવ. નીતિવચનનું પુસ્તક એનો 6 અધ્યાય 6ઠી કલમથી 15મી કલમ સુધી લખેલું છે. કીડીઓ પાસે જા. એ આળસ નથી કરતી. અને આપણે ઘણી બધી પછી પ્રાર્થના કરીશું. અત્યારે સૂઈ જઈએ, અત્યારે ટીવી જોઈ લઈએ, અત્યારે આ સિરિયલ જોઈએ, અત્યારે આ જોઈ લઈએ, પછી પ્રાર્થના કરીશું. ત્યાં તો આંખું ઘરાવા માંડે, હવે સૂઈ જઈએ, આવતીકાલ સવારે પ્રાર્થના કરીશું. વાલાઓ, આળસ
એ પ્રભુની પાસે લાવતા આપણને અટકાવે છે. માનવહીન પ્રાર્થના, ઘણીવાર આપણી પ્રાર્થના માનવતા વિહીન હોય છે, માનવતા વિહીન પ્રાર્થના હોય છે. નીતિવચનનું પુસ્તક એનો 21મો અધ્યાય અને 13મી કલમમાં આ પ્રમાણે, જે કોઈ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે તેઓ જ્યારે પોતે પોકારશે ત્યારે તેઓનું સાંભળવામાં આવશે નહીં. નીતિવચનનું પુસ્તક 21મો અધ્યાય અને 13મી કલમ કહે છે, જો કોઈ વ્યક્તિ, ગરીબ વ્યક્તિ એ બૂમ પાડે છે અને જો તમે એ બૂમને સાંભળીને તમારા કાન બંધ કરી દો છો, અને પ્રભુ એમ કહે છે કે પણ જ્યારે તમે બૂમ પાડશો ત્યારે તમારી માંગણીઓને, તમારી વિનંતીઓને પણ કાને ધરવામાં આવશે નહીં. ક્ષમા વિહીન પ્રાર્થના, માફીનું જો આપણા જીવનમાં સ્થાન નથી તો પણ પ્રાર્થના આપણી સાંભળવામાં આવતી નથી. ક્ષમા વિહીન પ્રાર્થના, માર્કની સુવાર્તા આનો 11મો અધ્યાય 25ની 26મી કલમમાં એમ કહે છે, જ્યારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય તો તેઓને માફ કરો, એ માટે કે તમારા પિતા જે સ્વર્ગમાં છે તે પણ તમારા અપરાધો તમને માફ કરે. પણ જો તમે તેને માફ કરશો નહીં તો સ્વર્ગમાંનો તમારો પિતા પણ તમારા અપરાધો માફ નહીં કરે. આ પ્રભુનું વચન કહે છે કે જો તમે માફી વગરનું જીવન જુઓ છો, કોઈને માફ કરવા માટે તમે તૈયાર નથી, તો પ્રભુ એમ કહે છે કે જ્યારે તમે પ્રભુની પાસે જશો ત્યારે તમારા અપરાધો, તમારા પાપોને પણ અમે માફ નહીં કરીએ. ત્યાર પછીની વિગતો આવે છે અભિમાન. લુકની સુવાર્તાના 18મા અધ્યાયમાં લખેલું છે કે ફરોશી અભિમાન કર્યું, હું આ કરું છું, હું આ કરું છું, હું આ કરું છું. અને પ્રભુ એમ લખે છે કે એની પ્રાર્થના માન્ય કરો. 2 જણા યરુશલેમમાં પ્રાર્થનાને માટે ગયા, ફરોશી અને દાણી. જોકે મેં એ પહેલાંય કીધું, મને ફરોશીના જીવનથી બહુ આનંદ થાય છે. ફરોશીના જીવનમાંથી ઘણી બધી વસ્તુ આપણે શીખવા જેવી છે. એ પ્રભુ મંદિરમાં જતો હતો, ફરોશી પ્રભુ મંદિરમાં જતો હતો. લખેલું છે બાઇબલમાં કે એ સભાસ્થાનમાં પ્રભુ મંદિરમાં પ્રાર્થનાને માટે ગયો, પ્રભુ મંદિરમાં ગયો, પ્રાર્થનાને માટે ગયો, પછી પ્રાર્થના કરે છે, પછી કહે છે કે હું મારા દશાંશો પ્રભુની પાસે આપું છું, બહુ સારી બાબત છે. હું ઉપવાસ કરું છું, એ પણ સારી બાબત છે. આ બધી સારી બાબતો ફરોશીના જીવનમાં છે. એટલે હું ઘણીવાર કહું છું કે મને ફરોશીનું જીવન ગમે છે ત્યાં સુધી કે જે સારી બાબતો એ કરે છે એટલું જ આપણે ગ્રહણ કરવું જોઈએ. મેં કદાચ અહીંયા તમારી એક રજૂઆત કરી, પણ હંસ છે ને, હંસ એની પાસે એક ખાસિયત હોય છે. એ ખાસિયત એવી છે કે દૂધ અને પાણી ભેગું કરીને તમે મૂકશો તો એમાંથી એ દૂધને શોષી લેશે, પાણીને રાખી દેશે. એ જ હું તમને કહું છું, ખ્રિસ્તી વ્યક્તિ તરીકે ફરોશીમાંનું જીવન છે, એમાંથી જે સારી બાબતો છે એ આપણે ગ્રહણ કરવી જોઈએ અને એને અનુસરવું જોઈએ. વાલાઓ, અભિમાન કરીને જો તમે પ્રાર્થના કરતા હશો, પોતાની જાતને અભિમાન કરીને પ્રાર્થના કરતા હશો, તો પ્રભુ એમ કહે છે તમારી પ્રાર્થના સાંભળવામાં આવશે નહીં. અને એક છેલ્લી બાબત હું તમારી એક રજૂ કરું છું કે ઈશ્વરની સન્મુખતા, પવિત્ર આત્માની હાજરી નથી હોતી તો પ્રાર્થના સાંભળવામાં આવતી નથી. પ્રભુની સન્મુખતા આપણી સભે નથી. રાજાઓના પુસ્તક પહેલું રાજા એને 17મો અધ્યાય અને પહેલી કલમથી એમ લખ્યું છે કે એલિયા ઇઝરાયલના રાજાની પાસે જાય છે અને માંગણી કરે છે અને કહે છે, પ્રભુએ મને એમ કીધું છે કે આજથી હું કહું ત્યાં સુધી વરસાદ વરસશે નહીં, ઓસ પડશે નહીં, ઝાકળ પડશે નહીં. અને પ્રભુએ એની પ્રાર્થના સાંભળી. ઈશ્વરની સન્મુખ જાય છે. પ્રભુના સેવક મેહુલભાઈ બહુ સરસ રીતે એનું એક્સપ્લેન કરેલું હતું 4મી તારીખે પ્રેયર રિટ્રીટની અંદર. સન્મુખતા બહુ જરૂરી છે. પવિત્ર આત્માની હાજરીની પાસે તમારે માંગણી કરવાની છે, મારે માંગણી કરવાની છે. જો હું ને તમે પવિત્ર આત્માની હાજરીમાં માંગણી કરીશું તો મારીને તમારી પ્રાર્થના સાંભળવામાં આવશે. તમે માંગો છો, કેની પાસે માંગો છો? આજે કોઈ વ્યક્તિ બેકાર માણસ જતો હોય એની પાસે તમે 5 રૂપિયા માંગશો, તમને મળશે? નહીં મળે. ઈશ્વરની પાસે જશો તો ઈશ્વર બધું આપવા માટે તૈયાર છે. કે એને તો સર્જન કર્યું છે, એની પાસે પુષ્કળ છે, એમાંથી તમને આપવા માટે તૈયાર છે. પણ
એની પાસે જવાની જરૂર છે, એની સન્મુખ જવાની જરૂર છે. એમને કશું વસ્તુ આપણને મળવાની નથી. વાલાઓ, આજે આ બાબતની આપણે ખાસ કાળજી લેવાની છે. શું મારી પ્રાર્થના નથી સાંભળવામાં આવતી? શા માટે નથી સાંભળવામાં આવતી? શું મારે અભિમાન મને નડે છે? ઈશ્વરની સન્મુખતા નથી? આળસ છે? માનવતા વગરની પ્રાર્થના મારી છે? મારી પાસે માફીનું શિક્ષણ નથી? મારી પાસે ધીરજ નથી? હું આજ્ઞા પાડવામાં પાછો પડું છું? શું મારા જીવનમાં કોઈ પાપ છે? કે શું જે હું પ્રાર્થના કરું છું એ મારા સ્વાર્થને માટે પ્રાર્થના કરું છું? વલાઓ, જો આ પ્રમાણે પ્રાર્થનાના કારણો તમારા જીવનમાં કે મારા જીવનમાં હોય અને પછી કહીએ છીએ કે મારી પ્રાર્થના સાંભળવામાં આવતી નથી, તો પ્રભુને દોષ દેવાની જરૂર નથી. એક નાનું એવું દ્રષ્ટાંત હું તમારી આગળ રજૂ કરીને મારા સંદેશાને પૂરું કરું છું. એક સ્થળે નિર્જન ટાપુ ઉપર 3 ખ્રિસ્તી સાધુઓ રહેતા હતા. નિર્જન ટાપુ, ખ્રિસ્તી સાધુ રહેતા હતા. અને ત્યાં મહિનાની અંદર એકવાર વહાણ લઈને એ વ્યક્તિની પાસે, જે સાધુ હતા એની પાસે લોકો પ્રાર્થનાને માટે જતા હતા. સાધુની પાસે પ્રાર્થના જતા હતા. અને એક વહાણમાં લગભગ 500-600 માણસો જઈને આખો દિવસ ત્યાં જ રહે, પ્રાર્થના કરે ને રાત્રે પછી એક જ દિવસ મહિનાની અંદર. એટલે લોકો વિચારે કે એ કયા પ્રકારના સાધુ છે કે જે એક જ દિવસ માટે બોલાવે છે બધાને અને પ્રાર્થના કરાવડાવે છે. એટલે બધાની પ્રાર્થના સાંભળવામાં આવે પછી સાધુની પાસે જઈને રજૂઆત કરે ને સાધુ સામાન્ય પ્રાર્થના કરાવતા હશે, શું કરાવતા તો જાણતા નહીં, અને એની પ્રાર્થના સાંભળવામાં આવતી હતી. આ લેખ ગુણવંત શાહ એ ગુજરાત સમાચારની અંદર પ્રાસંગિકમાં લખેલો લેખ છે, એટલે હું તમારી આગળ રજૂ કરું છું. અને એ સાધુઓ પ્રાર્થના કરતા હતા એટલે સાજાપણું મળતું હતું, લોકોની પ્રાર્થનાને કાને ધરવામાં આવતી હતી. એટલે એકવાર એક ફાધર, કેથોલિક ફાધરને એમ થયું કે અરે હું આવડી પ્રાર્થના કરું છું, આવડું મોટું મારું મંદિર છે, પ્રભુ મંદિર છે, અને લોકો ત્યાં જાય છે અને મારી પાસે પ્રાર્થના કરવાને માટે નથી આવતા. એટલે એક વખત એને એમ થાય છે કે હું પણ જઈને જોઉં કે સાધુમાં કયા પ્રકારનું ઈશ્વરનું તત્વ છે, ઈશ્વરી એને સહાય કરી તો મળે છે. એટલે સાધુ એક વખત જે ફાધર હતા એ ફાધર એ વહાણમાં બેસીને એ નિર્જન ટાપુ પર જાય છે. તો સામાન્ય 3 સાધુ હતા, ખ્રિસ્તી સાધુ હતા. લોકો એની પાસે જઈને પોતાની રજૂઆત કરે અને આ સાધુઓ ફક્ત એટલું જ કે પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં આ વ્યક્તિને પ્રાર્થના સાંભળો. દરેક વ્યક્તિ માટે આ જ પ્રાર્થના કરાવાય. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા 3 જણા હાથ રાખે એ વ્યક્તિની ઉપર, જે વ્યક્તિ પ્રાર્થનાને માટે આ વ્યક્તિની પ્રાર્થના સાંભળો. અને પછી વારાફરતી પાડતા સાંજ પડી જાય એટલે પછી તરત બધા હોડીમાં બેસીને, વહાણમાં બેસીને પોતાના નિવાસ સ્થાને જતા રહે. જ્યાં બીજા કોઈ રાત્રે રહી શકતું ન હતું 3 સાધુ સિવાય. ફાધર કહે કે આ કયા પ્રકારની પ્રાર્થના? પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં આ વ્યક્તિની પ્રાર્થના સાંભળો. આ કયા પ્રકારની પ્રાર્થના છે? એટલે પછી ફાધરે કીધું કે હું આ ચર્ચનો ફાધર છું અને આ તો બહુ નાની પ્રાર્થના છે, આવી પ્રાર્થના નહીં, હું તમને પ્રાર્થના શીખવું. સાધુ કે બહુ સરસ, મને પ્રાર્થના શીખવો તમે. અને ફાધરે તો પ્રાર્થના શીખવાની શરૂઆત કરી. 10 મિનિટની, 15 મિનિટની પ્રાર્થના. સાધુ તો વિચાર કરે કે આવડી લાંબી પ્રાર્થના તો કઈ રીતે યાદ રાખીશું. છતાંય ટૂંકી કરતાં કરતાં 2 મિનિટની પ્રાર્થના સુધી આવ્યા. ત્યાં તો સાંજ પડી ગઈ અને ફાધર કહે કે હવે અમે જઈએ, જો મારું વાહન છે. પણ આ 3 મિનિટની પ્રાર્થના છે ને એ હવે જ્યારે કોઈ વ્યક્તિ તમારી પાસે પ્રાર્થના માટે આવે ને ત્યારે કરજો. સાધુ હા થેન્ક યુ સર, તમારો આભાર. અને પછી ફાધર તો વહાણમાં ચડી ગયા અને ધીમે ધીમે વહાણ ત્યાંથી રવાના થયું. અને પાણી અને અંધકાર હતો. અને ફાધર વહાણના તૂતક ઉપર ઊભા રહીને વિચારે છે કે આ માણસો અહીંયા આવે છે પણ આ વ્યક્તિની પ્રાર્થના ફક્ત આટલી, અને લોકો કેવા વિશ્વાસ સાથે આવે છે ખબર નથી પડતી. એટલે એને એમ કે આરું હું આવડી મોટી પ્રાર્થના કરાવું છું અને આ તો 3 વખત મેં કેટલી વખત એને પ્રાર્થનામાં મદદ કરી પણ એ તો યાદ નથી રાખતા. એ વિચારતા હતા ત્યાં પાણી ઉપર 3 છાયા દેખાતી દોડતી આવતી હોય ને એ વ્યક્તિએ જોઈ. કોણે? ફાધરે જોઈ. ફાધર વિચાર કરે છે કે આ કોણ છે? આ 3 છાયા પાણી ઉપર ચાલતી આવતી હોય, આ કોણ હશે?
થોડી વાર થઈ તો એ તો તૂતક ઉપર આવી ગયા. ત્રણેય સાધુ હતા એ. અને સાધુ આવીને કહે છે કે ફાધર, ઓલી તમે 3 મિનિટની પ્રાર્થના અમને શીખડાવીને એ તો અમે ભૂલી ગયા છીએ. ફાધર કહે કે હવે મારે તમને પ્રાર્થના શીખવાડવાની જરૂર નથી, તમે જે પ્રાર્થના કરો છો એ જ પ્રાર્થના કરો, કે ઈશ્વર તમારી સાથે છે, તો જ તમે ઈસુની જેમ પાણી પર ચાલીને આ સ્થળ સુધી આવી શક્યા છો. વાલાઓ, પ્રાર્થનામાં સામર્થ્ય છે. પ્રભુ પોતે ઈશ્વર તરફથી બળ પ્રાપ્ત કરતો હતો. પ્રભુ પોતે દૂતો એની સેવા કરતા હતા અને એની સેવાને એ પ્રાપ્તિ કરતો હતો. વાલાઓ, જ્યારે આપણે પ્રાર્થનામાં નમીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ત્યારે આ બાબતની જરૂરિયાત છે કે આપણે પ્રભુને પ્રાધાન્ય આપીને આપણી પાસે જે અવરોધો છે, પ્રાર્થના સાંભળવાના અવરોધોને દૂર કરીને પ્રાર્થના કરીએ. પ્રભુ આપણને સર્વને પુષ્કળ આશીષ આપે એવી મારી પ્રાર્થના છે. થેન્ક યુ.
માંગીએ એના કરતાં વધારે અને અમે વિચારીએ એના કરતાં વધારે તમે અમને પૂરું પાડ્યું છે. પ્રભુ તમારો બહુ જ આભાર માનીએ છીએ. જેમ અત્યાર સુધી અમને સંભાળ્યા, સાચવ્યા, પાછલા અઠવાડિયામાં આશીર્વાદોથી બેષ્ટિત કર્યા, પ્રભુજી બધું જ સ્મરણ કરતાં અમે અમારો આભારી ભાવ પ્રગટ કરતા તમારી પાસે અમારા દાનો અને અમારું જીવન બંને લાવ્યા છીએ. અને માટે અમારું જીવન અને અમારા દાનરૂપી અર્પણ બંનેને તમે તમારા વિંધાયેલા હાથમાં સ્વીકારો, પવિત્ર કરો અને આશીર્વાદિત કરો, કે જેથી હવે પછી જે જીવન અમે હજુ પૃથ્વી પર જીવવાના છીએ તમારા મહિમાનું કારણ બન્યા. આવનાર આખા અઠવાડિયા દરમિયાન અમારી સાથેને પાસે રહેજો, સર્વનું રક્ષણ કરજો, સર્વને તમારા પ્રેમથી ભરો, તમારી કરુણાથી તેઓની હરેક સેવાઓને આશીર્વાદિત કરો, તમારી દયામાં તેમના સર્વ જરૂરિયાતોને તમે પૂર્ણ કરો અને તમારા વિશ્વાસુપણું એમને રોજ રોજ જીવન જીવવાની શક્તિ આપે તેવી મારી ખાસ પ્રાર્થના વિનંતી છે. દરેકના વ્યક્તિગત અને કૌટુંબિક જીવનમાં પ્રાર્થનાની વેદી સળગતી રહે, વચન વંચાય તેવું પણ તમે સર્વને માટે થવા દો. અને માટે અમે પોતે અમારું દાન તેમજ એને રાજકોટ પરિવાર તરીકે અમે તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. પ્રભુ ઈસુ ખુલ્લી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, બુંદાઈથી એમાં છૂટો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર તેમજ એના રાજકોટ પરિવારના સગળા વહાલાઓ ઉપર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.